હે નરસિંહ, બોલો. આપણી અત્યારે બગીચાની અંદર આંટો મારતા હતા, કારણ કે કાલે શિવરાત્રી હતી અને આપણા છોકરાઓ ભૂખા મરી રહેશે. આ લોકો મજૂરી કરે છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ આ તો રાખવું કોઈને બતાવતા નહીં, નથી આ તમને ખબર નથી. આ લોકો મજૂરિયા મારા અહીંયા મજૂરી કરે છે. આપણે એ લોકોને પૂછ્યા, કારણ કે કાલે શિવરાત્રી હતી. અલક નિરંજન, મારી વાત સાંભળો. અમે વાદી પાણી પીવા આવ્યા છે થોડુંક. અરે આ પાણી ના હોય, પાણી ઘરમાં જાવ તો પાણી ભરશો, અહીં શું ભાડશો? પણ એ તમે સમજતા નથી. અમે ખાડે પાણી હોય, અરે ખાડેનું પાણી પીવું છે તારે? અરે મારી વાત સાંભળો. કાલે શિવરાત્રી હતી, હા? બરોબર. કાલે સુકી ભાજી હતી ને પૂરીઓ પણ હતી, જગા જગા પર વેચાતી હતી. એ કારણે અમે લોકો બંને અહીં આવ્યા છીએ કે બગીચાની અંદર કાંક બહારશું. હા? એટલે થોડું પાણી મળે તો પાણી આપો ને. તે પાણી તો પણ અહીં પાણી હોય તો અમે આપીએ ને, અમે જ તરસે મળીએ છીએ ને. અરે બાપુ, કાંઈ નહીં તો પાણી તમે ના પાવો તો કાંઈ નહીં, પણ દેશી હજુ ક્યાં છે અમારે? અરે અમે થોડા દેશી વેચીએ છીએ આ કને, અમે તો કામ કરીએ છીએ, દેખાય છે નહીં દેખાતું ભાઈ તને? પણ એ વાત તમારી સાચી. અમે પણ ત્યાં ઓલી કોણ લીમડા બાજુ ઓલા ખોણામાં ત્યાં વેચાતો છે દાસી દાળ, જાય અહીંયા કને, અહીંયા મળી જાય તારે પીવું હોય તો. આ બાજુ હા હવે ઓલા લીમડા દેખાય રહ્યા, અહીંયા લીમડાના વાવડમાં જાય, અહીંયા અરે અમે અત્યારે આ છે, કાલે શિવરાત્રી હતી, અમે શમશાન માંથી આયા છે. અમારું ગામ ઉજળપુરા. હા હા. કાલે હેડે આવો તમને કોઈ શરમ છે કે નહીં? લાજ શરમ જેવું અહીં દારૂ વેચાય છે? અરે ભલું કરે ના ના ભગવાન. અહીં દારૂ વેચાય છે, દેખાય છે કે તને દારૂ? અરે ભલું કરે અહીં તો ભગવાન. પાણી મળે પીવાનું, પાણીનું પાણી નથી અમારી ઘરે. અરે ભલું કરે ભગવાન ભોળોનાથ. સામે ને હા સામે જાઓ. સારું કરે. અલગ નિરંજન, અલા વાલા, આ તો આગળ કામ કરવા આવી જાય. વાદી તો મારા બેટા લગા માંગવાના માટે રોટલા માંગવાનો કે દારૂ માંગવા આવેલો એમ નહીં, પણ રોટલો કોક માંગે, કોક પૈસા માંગે, આ તો દારૂ માંગવા આવેલો. હવે દારૂ ના ધંધો આવે કઈ? અરે પણ નરસિંહ તને ખબર નથી પડતો. વળી આપણા સમાજ વાળાને ખબર નથી. આપણે વાદી કહે છે મારમી પૂરી નાખશું. અરે કાંઈ ના મારી શકી જો હામે હડો છે, ઓલું બેઠું છે, ખબર ના પડે. આનો માનો ચૂપચાપ નીકળીને આપણે દાદી કે દઈએ. આપણી સમાજમાં ક્યાં ખબર પડવા? મને ખબર પડી ગઈ છે ભાઈ. અરે આજ તો વાદી આયા હે, રોજ તો 50 લો, આજ તો વાદી ના હો લઈ લેવા, બધાનું કરી નાખે, ગામનું આજે એનું કરી નાખું. આપણે શું કરશું? અત્યારે ઢેકો તો આવી ગયો છે. ઢેકા વાળો સામે બેઠો છે. એ ભાઈ 2 પોટલી લાવજો. એ જાહીન આયો હો. અરે અમે ઉજ્જૈનના ઝંડાથી આવ્યા છીએ. 100 રૂપિયા લાવો. 100 રૂપિયાનું ક્યાં જ મળે? 50 રૂપિયાનું દારૂ મળે છે. તમે ડાયરેક્ટ લઈ અમને છેતરો છો યાર. તમે વસ્તીને છેતરો હો ને ગોગા ગાડી કાઢીને. એ ગોગો તો અમે મૂકીને આયા. ક્યાંય ગયો તો? એ ગોગો અમે ઘરે મૂકીને મૂકીને આયા તો લાવો પૈસા એના. મારી વાત સાંભળો. હવે જો આપણે લૂંટવાના ધંધા કરે છે, આ તો આપણા જેવા ભિખારીને ભિખારી લે. અમારે ધંધો હરખો ચાલે છે, એટલે તમે પૈસા હોય તો આવવાનું, કે મફત તમારા હાથ નહીં બેઠા. એટલે તમે 50 ની જાય 100 રૂપિયા, તમે 50 રૂપિયા અત્યારે 10 માં પોટલી મળે છે. તમે ડાયરેક્ટ અમને છેતરવાનું આ થેલી કેવી ખબર? એક પીવે ને તો આ 2 દાડા સુધી નશો ના જાય. બાબુ મળતી નહીં, બંધિયારો થઈ ગયો પછી કઈ પીલા થઈ. અરે ભંડિયારો તો થઈ ગયો છો, આપણે બંને જ જાણી શકીએ. પણ બાકી આ રોજ 100 રૂપિયાની 50 રૂપિયાની પોટલીની વાત કરે છે. તો હવે એવી હોય તો પીવાનો જવા હે ને. એના અમને જકાડો તો ખરો. પીવો પીએ. અમારા સમાજમાં બંધિયારો હોય, અમારી પાછળ અમારે દંડ કરશે. પણ અમે તમને જો અમારા ઢોકલાની અંદર અહીંયા કને 500 ની નોટ પડી છે, લાવો તમે અમને જકાડો તો અમને ખબર પડે ને. અમારા વાદિયામાં પણ દંડ છે. હાથ માંડો. થોડું જકાડું તો અમને ખબર પડે કે મોરું છે કે દાદી કદાઈ ખાટું છે. ચેક કર જલ્દી. રોડ નહીં લાગતો. તો મોરું લાગે. કેવું અરે દાજીલો માલ છે. અમારે ખોટો ઉપાધિ કરશે. અમને પણ ખબર છે કે કારણ કે ઠાકુર સમાજમાં ડાયરેક્ટ નહીં કામનું આમ કટાવીટી હડે ને અમારા પણ વાદિયા સમાજમાં પણ આવી રીતનું હાલે છે. તું લપ ના કર ને ભાઈ, પીવું હે કે નહીં તારે? હવે એક કામ કરો, મારી વાત સાંભળો.
હવે આપણે શું આપણી સમાજમાં કોઈ નીકળ્યું વાદીઓને ખબર પડી તો આપણા ભૂકંપ નહીં ગયું આમની સમાજમાં પણ એવું જ બોલાયેલું છે કે ઠાકુર સમાજમાં પણ દાદીનો બંધિયારો છે એટલે હવે હાલકી પૈસા લાવો. અરે 500 ની નોટ હા, લાવો બતાવો. જો બતાવો. કડકડ. નકલી નહીં ને? અરે અસલી ગાંધી બાપુ બેઠા છે તો આ ગાંધી બાપુ છે વચ્ચે હે, સાઈડમાં હોય. બેઠા છે અસલી છે થોડી ગોળી નહીં લાવે છે? અરે ના રે ના અમે અહીંયા ભીખ માંગીને લાવવા હતા. માંડ તમે રૂપિયો ભેગા કરો છો. 5 હાલ દો એટલે પતી જાય બરોબર. અરે 5 નથી જોતી ખાલી 1 રૂપિયા. અરે છૂટા નહીં માર જોડે. અરે અમારે સમાજની વાત પાછે જેવી રીતે તમારામાં કામ હે, તમે ફરતા જ હોય. અરે ના રે ના જેવી નો થોડું ખાટું લાગે છે થોડું ખાટું લાગે કાંઈ વાંધો નહીં ભલે તો આંબલી લાગી એટલે. ઈ આંબલી નહીં એ અમને ખબર પડી ગઈ હવે આપણે ઘણું ના પીવું હોય કે દીદી હતું લાવો. એ થોડું ખાટું લાગે આટલું લાગ્યું થોડું. એ નીકળો હવે ને, ચલો હવે નીકળો લો. અરે જાઓ બીજી બાજુ. તો આપણે હવે બીજો ધંધો કરવા છે, નીકળો લો. એ ભગવાન ભોળાનાથ એટલે આ પકડે તારા વાદીને પીડી લે. તમે ના હોય તો એક કામ કરો લૂંટી જ લો તમારે શું લૂંટે? તમે જ લૂંટી લાવો ને. ઈ તો અમે ઘરે જાય ખોટું જલાતું નહીં દર થઈ ગયું પૂરું. અરે તને પણ તને થઈ ગયું છે મને નથી થયું મને તો મારી વાત હા પર આ ઢોકું પેલે આપણે અઘોરા બાકીનો છે હવે તને જો નશો ઉતરી જશે હવે આપણે શાંતિથી નીકળીએ બરોબર હવે મને પણ નશો ચડવા આવ્યો હવે બાપુ સીટીએમ ફરવા જાય આપણે. હેલો તો આપણે એ જગ્યા ઉપર જવું પડશે કારણ કે આપણે રૂટું છૂટું રોટલો મળી જાય તો પણ આપણા છોકરા લોકો આપણે બીજાનું થઈ ગયા છે આપણે અહીંયા ગયા સીટી. આપણે ઓલા કને પૈસા પણ ના લેવા દે હા વાત સાચી હો. પૈસા પાછા લીધા કે ના લીધા રમતા વાદી આયા રે અમે રમતા વાદી આયા હવે તો અરે અહીંયા ખાઈ ના મળવું પડે આ અમે દુકાન દેખાડી છે આ દુકાન દેખાડી છે. હા તો અહીંયા હવે આપણે સિટીમાં નીકળી ગયા છીએ હવે તું કાંઈ ના હું તો ડાયરેક્ટ સામે બેનું કાઢીને સામે ઓલું છોકરો અંદર ગલ્લાની અંદર પેસી ગયો લક્ષી રંજન અરે અત્યારે આ શીખ્યું છે ને. હવે મારી વાત આપો તારે કાંઈ નહીં બોલવાનું તો છે જય શ્રી કૃષ્ણ મજા આના કલમમાં બહુ સારામાં સારો રૂપિયો બને છે તમારી હાથની રેખા બતાડો અહીંયા થોડા ઊભા થઈ જાવ તો અમને ખબર પડે બાકી તમે બેસી રહો એમાં મેળ ના આવે બોલો. લક્ષ્મી તો ઘણી આવે છે તમારા પાસે પણ એ લક્ષ્મીનો પૈસો તમારા પાસે થોડો ઘણો ટકે છે ને થોડો ઘણો બહાર જતો રહે છે વાત સાચી કે ખોટી પછી તમારું એક બીજી વાત કારણ કે આની અંદર તમને આ વસ્તુ ખપતી નથી કારણ કે તમારી કુંડી તમને ચોખ્ખી ના પડે તે છતાં તમે અરો રસ્તે જવું છે હવે આની અંદર આપણે ઓલી ભભૂતિ પડી ને એ ભભૂતિ હવે એમને આપી દા થોડી એમને આપી દા ડબલું જાય શું આપણું જાય પકડી કામરું મને તું જઈ પૂજાના ઝંડર હોય ભભૂતિ આપી દીધી એ અમને આપી હવે જો તમારું નામ છે કાનાભાઈ આ વાત કોઈને કહેતા નહીં હવે 5 વાર સૂર્યનારાયણ અને 5 વાર હું ફૂંક મારું છું કાલથી તમારો બેડો પાર હવે 5 વાર આ 6 માં ફૂંક મારું છું કાલથી તમારો બેડો પાર મંગળવારથી સુધર